ઓકે, તો જો ભાઈ આ જે ભાઈ આમ આંગળી બતાવે ને એ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. આ બે સૂત્રોના આધારે દાખલા આવશે. ફટાફટ આપણે જોવાનું છે શોર્ટમાં, બરાબર. કઈ કઈ એક્ઝામમાં પૂછાય છે એ જોઈ લેજો. તમને આવા દાખલા તમે જોયા જ હશે. ગણિતની શોર્ટકટ રીત આ બે સૂત્ર છે. x + 1/x હોય ને અહીંયા કોઈ પૂર્ણાંક આપેલો હોય તો એનું સૂત્ર છે a² - 2. આના બરાબર પૂછવું હોય શું ત્યારે અહીંયા જો પ્લસ હોય તો, પણ ખાલી અહીંયા માઇનસ હોય ને અહીંયા પ્લસ હોય તો અહીંયા આવશે a² + 2. બરાબર છે. આ બે સૂત્ર છે, ખાસ યાદ રાખજો. આ ફટાફટ એક દાખલો છે, આપણે સોલ્વ કરીએ. x + 1/x બરાબર 20. x² + 1/x² બરાબર કેટલા? તો અહીંયા તમારો a મળી ગયો, કેટલા છે 20. તો a 20 હોય, અહીંયા પ્લસ છે તો આપણું સૂત્ર શું બનશે? a² - 2. તો 20 નો સ્ક્વેર માઇનસ 2. 20 નો સ્ક્વેર કેટલો? 2 નો સ્ક્વેર કેટલો થાય? 4 ને પાછળ ડબલ 0. 400 માંથી 2 કાઢો તો કેટલા વધે? 398. આવો ક્યાંય છે જવાબ? 398. આવા એમસીક્યુ છે સ્પર્ધાત્મક એક્ઝામ યુપીએસસી જીપીએસસી સુધી પૂછાય છે. અને તમારે આ સોલ્વ કરવો હોય તો મારો આખો વિડીયો પણ મેં મૂકેલો છે. 8 થી 10 એમસીક્યુ આપેલા છે એમાં. અને આ બે એમસીક્યુ બી તમને હોમવર્કમાં છે. અહીંયા તમારે માઇનસ લઈને કરવું હોય તો માઇનસ લઈને કરી શકો. તો સૂત્ર આવશે a² + 2. એ એક એક્ઝામ્પલ નથી આપ્યું, એ એક્ઝામ્પલ લેવું હોય તો તમે લઈ શકો. x બરાબર 7 અને x² + 1/x બરાબર કેટલા? આનો એક દાખલો લખવો હોય તો લખી લેજો. બરાબર છે. ઓકે, થેન્ક યુ. જોતા રહો, આગળ વધો.